હેલો ફ્રેન્ડ્સ, છેલ્લા લેક્ચરમાં આપણે આલ્કાઇલ હેલાઇડની એરાઇલ હેલાઇડના ભૌતિક ગુણધર્મો જોયા હતા. એમાં છેલ્લો એક લખાણ સંબંધિત પ્રશ્ન લઈ લઈએ. પ્રશ્ન નંબર 10.6. નીચે દર્શાવેલ સંયોજનના દરેક જૂથને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો. લોજિક એક જ છે. હેલોજન વધે તો ઉત્કલન બિંદુ વધે, અણુભાર વધે તો ઉત્કલન બિંદુ વધે. હવે જોઈએ, પહેલું છે બ્રોમોમિથેન, બ્રોમોફોર્મ, ક્લોરોમિથેન અને ડાયબ્રોમોમિથેન. તો ક્લોરોમિથેનનું સૌથી નીચે હોય કારણ કે અણુભાર ઓછો છે. પછી બ્રોમોમિથેન આવે, પછી 2 બ્રોમોવાળું ડાયબ્રોમોમિથેન અને સૌથી વધુ બ્રોમોફોર્મ એટલે CHBr3 3 બ્રોમિન છે એટલે બરાબર. તો ક્લોરોમિથેન સૌથી નીચે, પછી બ્રોમોમિથેન, પછી ડાયબ્રોમો, છેલ્લે બ્રોમોફોર્મ. બીજું આપ્યું છે 1 ક્લોરોપ્રોપેન, આઇસોપ્રોપાઇલ ને 1 ક્લોરોબ્યુટેન. જો બ્યુટેનમાં વધુ કાર્બન છે, ચેઇન મોટી થઈ તો અણુભાર વધ્યો એટલે ગલન બિંદુ ઉત્કલન બિંદુ વધે એટલે એનું સૌથી હાઈએસ્ટ હોય 1 ક્લોરોબ્યુટેન. હવે તો પહેલા 2 ઓપ્શન છે, 1 ક્લોરોપ્રોપેન અને આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. તો આઇસો જેમ શાખાઓ વધે તો ઉત્કલન બિંદુ ગલન બિંદુ ઘટે. તો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડનું સૌથી નીચું ઉત્કલન બિંદુ, એનાથી ઊંચું 1 ક્લોરોપ્રોપેન, એનાથી ઊંચું 1 ક્લોરોબ્યુટેન. આ ઉત્કલન બિંદુનો ક્રમ બરાબર છે. ત્યાર પછી હવે હેલો આલ્કેન સંયોજનોની પ્રક્રિયાઓ ભણીશું. હેલો આલ્કેન સંયોજનો 3 પ્રકારની પ્રક્રિયા આપે છે. એક કેન્દ્રાનુરાગી એટલે ઋણ ઘટક આવશે, ઋણ ઘટક જશે, કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. પછી વિલોપન પ્રક્રિયા, બીટા વિલોપન આપણે જોઈ ગયા છીએ, એમ તો 11માં આડું આવી ગયું છે. ટૂંકમાં વિલોપન આવશે ત્યારે આખી જોઈશું. અને ત્રીજી પ્રક્રિયા ધાતુઓ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવો, વુડ્સ પ્રક્રિયા. આવી ધાતુઓ સાથે, સોડિયમ ધાતુ સાથે વુડ્સ પ્રક્રિયા આપે, મેગ્નેશિયમ ધાતુ સાથે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આપે, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવા માટેની. તો એ વસ્તુ આપણે જોવી છે. સૌથી પહેલાં ચાલુ કરીએ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી કોને કહેવાય? કેન્દ્ર તરફ અનુરાગ હોય, આકર્ષણ હોય એવું ઘટક એટલે ઋણ ઘટક. ઋણ ઘટકને કેન્દ્રાનુરાગી ઘટક કહેવાય. એક ઋણ ઘટક દાખલ થાય અણુની અંદર અને એના બદલે બીજું કોઈ ઋણ ઘટક દૂર થાય તો આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહી શકો. કેન્દ્રાનુરાગી વિસ્થાપન. કેન્દ્રાનુરાગી ઘટક એટેક ક્યાં કરે? જેમ કે જો CH3X હોય તો આખા અણુની અંદર કાર્બન છે ને એના પર અંશતઃ ધનભાર ને આ ઋણભાર હોય, ધ્રુવીય છે ને અણુ. તો ઋણ ઘટક ક્યાં એટેક કરે? Nu- કાર્બન ઉપર. આ ઋણ છે એટલે ધન ઉપર એટેક કરે તો એ કાર્બન સાથે હરવે હરવે જોડાઈ જાય, NuCH3 બનાવી નાખે ને X છૂટો પડે. તો આ પ્રક્રિયાને કેવી કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એક કેન્દ્રાનુરાગી આવ્યો એના બદલે બીજો કેન્દ્રાનુરાગી ગયો. તો આવી પ્રક્રિયાઓ જોવી છે. આવી અનેક પ્રક્રિયા આપે જ, પાછું એક નહીં. એના માટે આપણે એક આખું લિસ્ટ બનાવવું પડશે. આના માટે પ્રક્રિયક, જો અહીંયા પ્રક્રિયક તરીકે શું લઈશું એને પ્રક્રિયક કહીશું. પછી એમાંથી નિપજતો કેન્દ્રાનુરાગી, પછી વિસ્થાપનની નિપજ શું મળશે? બસ. બહુ તો નિપજનો વર્ગ કઈ, પણ એ તો ખાલી કહી દઉં, નહીં તો આપણને ખ્યાલ જ હોય. હાલો, પ્રક્રિયક તરીકે માની લ્યો કે NaOH અથવા KOH વાપરું તો આમાંથી OH- એટેક કરશે આલ્કાઇલ હેલાઇડ સાથે. હેલોજનને કાઢીને OH જોડાઈ જાય એટલે આલ્કોહોલ બની જાય. જો પાણી એટેક કરે તો પણ આલ્કોહોલ જ મળે એટલે નિપજનો વર્ગ તો આલ્કોહોલ જ રહેશે. પાણી હોય કે NaOH KOH હોય. પછી આલ્કોક્સાઇડ, સોડિયમ આલ્કોક્સાઇડ NaOR તો OR એટેક કરશે, આ ઋણ હોય. અથવા
આમ લખતા હોય છે, આર ડેશ ઓ ઋણ આમ દેખાય ખાલી સુવ્યવસ્થિત. આ જોડાઈને હેલોજનને કાઢી નાખે તો આર ઓ આર ડેશ બની જાય, ઇથર બની ગયો. જો પછી એને આઈ જોડાય, એને આઈ, તો આમાંથી કયો ઘટક એટેક કરવાનો છે? આઈ માઇનસ. એવી હતી ને? કઈ પ્રક્રિયા હતી? ફ્રિંકલસ્ટેઇન પ્રક્રિયા. એને આઈ સાથે શુષ્ક એસિટોનની હાજરીમાં તો આરઆઈ બનાવી. પછી એમોનિયા સાથે પ્રક્રિયા કરવા જાઓ તો એમોનિયામાં નાઇટ્રોજન પાસે લોન પેર છે, એનાથી એટેક કરશે, હેલોજનને કાઢીને NH2 જોઈન્ટ થઈ જશે, RNH2, એટલે આમાં ખરેખર NH2 એટેક કરે છે. બરાબર? તો પ્રાથમિક એમાઇન બનશે. પણ એ જ્યારે જોડાય ને ત્યારે એ જ છૂટો પડે છે હેલોજન સાથે. એટલે ઘણી વખત બુકમાં કે ગમે ત્યાં લખ્યું હશે ને તો આ 2 ને બદલે લખ્યું હશે 3, પણ એ એટેકિંગ ટાઈમે જ એ જ છૂટો પડતો જાય ને હેલોજન સાથે જોડાતો જાય. બરાબર? પછી અહીંયા એમોનિયાને બદલે તમે NH2R લીધો હોત, એક H ને કાઢીને R, તો અહીંયા એક H ને બદલે R આવે જ ને. આ પ્રાથમિક એમાઇન થયો તો દ્વિતીયક એમાઇન મળે. અહીંયા 2 R વાળું લીધું હોત તો અહીંયા 2 R પહેલેથી જોડાયેલા હોય એટલે દ્વિતીયક એમાઇન, તો તૃતીયક મળે. ટૂંકમાં એમોનિયા લ્યો તો પ્રાથમિક એમાઇન, પ્રાથમિક એમાઇન લ્યો તો દ્વિતીયક એમાઇન, દ્વિતીયક લ્યો તો તૃતીયક. ત્યાર પછી કેશિયન, તો શું મળશે? કેશિયન સાથે આમાંથી કયું ઘટક જોડાય છે? સાઈનો ઘટક. આ છે ને આયનિક અણુ છે. આના પછી હમણાં આનો કોયડો આપ્યો હોય કે કેસીએન હોય તો સાઈનો જોડાય ને એજીસીએન હોય તો આઇસોસાયનાઇડ જોડાય. એનું કારણ શું છે? આ આયનિક પદાર્થ છે, કે પ્લસ અને સીએન માઇનસ. સીએન માઇનસ હોય ને ત્યારે સી ઉપર ચાર્જ છે, ઋણ ચાર્જ. એટલે કાર્બનથી આર સાથે જોડાય, આરસીએન નાઇટ્રાઇલ સંયોજન અથવા સાયનાઇડ સંયોજન બનાવે. એજીસીએન હોય, માની લો કે એજીસીએનને જોડવાની કોશિશ કરો છો, એજીસીએન, આ તો સહસંયોજક પદાર્થ છે. આ બે પદાર્થ, આ આયનિક હતો એટલે સાયનાઇડ આયન છૂટું પડતું હતું. આ સહસંયોજક છે એટલે એન પાસે જે લોન પેર છે ને એનાથી પહેલાં જોડાશે. આ સહસંયોજકમાં બધામાં અહીંયા કેમ એમોનિયા જ લખ્યો કે અહીંથી જોડાશે ને હરવે હરવે અહીંયા જ છૂટો પડશે. એમાં અહીંથી જોડાશે ને એજી હરવે હરવે છૂટું પડશે, એજીસીએલ બનાવશે. આલ્કાઇલ હેલાઇડ આરે એજીએક્સ બનાવશે. પણ જોડાણ ક્યાંથી થઈ જવાનું? એનથી. આમાંય જોડાણ એનથી હતું તો RNC આઇસોસાયનાઇડ અથવા આઇસોનાઇટ્રાઇલ સંયોજન બની જાય. ટૂંકમાં આ આયનિક પદાર્થ છે એટલે સાયનાઇડ સંયોજનો આપે છે, કારણ કે સાઈનો આયન સહેલાઈથી મળી આવે છે. આ સહસંયોજક છે માટે પહેલાંથી છૂટું નથી પડતું, એનથી જોડાતું જાય એમ એ જ છૂટું પડે એટલે આઇસોસાયનાઇડ સંયોજનો બનાવે છે. આવા કેન્દ્રાનુરાગીને ઉભયદંતી કેન્દ્રાનુરાગી કહેવાય. સાયનાઇડ ને NC, જો આ CN થી નહીં જોડાય અને NC થી નહીં જોડાય છે, તો એવા જે કેન્દ્રાનુરાગી હોય કે જે બે ઘટકથી જોડાય એટ એ ટાઈમ, કોઈ એકથી પણ વારાફરતી બંનેથી જોડાઈ શકે એમ હોય તો એને ઉભયદંતી કેન્દ્રાનુરાગી કહેવાય. સાયનાઇડ ઉભયદંતી છે ને એવો ને એવો બીજો એક લઈ ઉભયદંતી, સેમ પ્રક્રિયામાં જ ઉભયદંતી વપરાતો હોય છે. KNO2, અગેન KNO2 આયનિક પદાર્થ છે. KNO2 કેવો પદાર્થ છે? આયનિક પદાર્થ. એટલે આમાંથી કયું આયન છૂટું પડશે? NO2 આયન, એટલે ONO. અહીંથી જોડાય ઓથી એટલે RONO, નાઇટ્રાઇટ, આલ્કાઇલ નાઇટ્રાઇટ બન્યું. હવે AgNO2 ની વાત કરીએ, કારણ કે આ પ્રક્રિયા બધી સેમ જ સિચ્યુએશન છે. Ag એની હારે શું જોડાશે? ONO. અહીં ડબલ બંધ હોય, અહીં સિંગલ બંધ હોય, અને અહીંયા સહસંયોજક બંધ છે ને. હવે એ જ્યારે જોડાશે ત્યારે ક્યાંથી જોડાઈ શકશે? અહીં તો બંધ છે આનું. આ એન પાસે જે લોન પેર છે ને એનાથી જોડાશે. એટલે જ્યારે જોડાઈ જશે ને ત્યારે RNO2 બનશે. જો અહીં ક્યાંથી જોડાતું હતું?
એન પાસે, અહીંયા એનથી જોડાઈ જશે એટલે RnO2 નાઇટ્રો આલ્કેન મળી જાય, નાઇટ્રો આલ્કેન. ત્યાર પછી વાત કરી R-COOAG, R-COOAG એટલે સિલ્વર એસિટેટ. સિલ્વર એસિટેટને જ્યારે જોડો તો કયું ઋણાયન એટેક કરવાનું છે? સિલ્વર છૂટું પડી જશે. R-COO માઇનસ આ ઘટક આ જોડાય ત્યારે આપણને ખબર છે એસ્ટર બનાવી RCOO નહીં, R-COOR, કારણ કે R છે ને O બાજુ જોડાય, R- કાર્બન સાથે જોડાય એટલે ટેકનિકલી પણ ખોટું ન લખાવવું જોઈએ. પછી કોઈ રિડક્શન કરતા આવો પદાર્થ LiAlH4, લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આનું નામ જ એવું છે. હાઇડ્રોજન ઉપર ઋણ ભાર છે, આ ધાતુ ઉપર ધન ભાર. જો +3, આ +1 અને +3 એટલે +4 થયા. ચારેય હાઇડ્રોજન ઉપર -1 એટલે -4 થાય. એટલે આનું ઋણ ઘટક એટલે એકચ્યુઅલી H-, તો એ જોડાશે. આ H- છે ને એ જોડાશે એટલે RH આલ્કેન બનશે. કોઈ પણ R-M ધાત્વીય ક્ષાર હોય, R-M મેગ્નેશિયમ ધાતુ હોય, મિથાઇલ મેગ્નેશિયમ, ઇથાઇલ સોડિયમ એમ, તો આવી ધાતુઓમાંથી R- ઘટક જોડાવા જશે, R- તો R થઈ જાય, આલ્કેન બને ડબલ કાર્બન વાળો. તો આ બધા એવા ઉદાહરણો જોયા કે જ્યાં જુદા જુદા કેન્દ્રાનુરાગી જોડાય અને ઘણી બધી નિપજ બનાવે છે. આમાં સાથે સાથે મેં તમને કેટલીક માહિતી આપી દીધી. જો એક કોયડાનું સોલ્યુશન આપી દીધું, KCN ને AgCN વાળું. બીજું ઉભયદંતી લિગેન્ડ કયા કયા છે? ઉભયદંતી લિગેન્ડ આવડે છે, સોરી, ઉભયદંતી કેન્દ્રાનુરાગી સાઇનો અને નાઇટ્રો, NO2 અને CN. CN જોડાય અને NC જોડાય, આ NO2 જોડાય અને ONO જોડાય, નાઇટ્રાઇટ બનાવે, આલ્કાઇલ નાઇટ્રાઇટ છે ને નાઇટ્રો આલ્કેન છે. બે અલગ વર્ગના સંયોજનો બનાવે છે જેના ગુણધર્મો પણ જુદા જુદા છે. એટલે આ ટેબલ તો લીધું પણ એની સાથે એના પછીની જે માહિતી છે ને એ આમાં આવી ગઈ, એને સમજાવવા માટેની જ છે. હવે વાત કરીશું કે આ પ્રક્રિયા થશે કેટલી રીતે. આ બધામાંથી કોઈ પણ સાથે પ્રક્રિયા કરવી છે, કેટલી રીત છે? 2. પ્રક્રિયા થવાની, વિસ્થાપન થવાની 2 રીત છે. આપણે બંને રીત જોવી છે. જો બંને રીત બહુ સરળતાથી સમજાઈ જશે, બહુ સિમ્પલ છે. આ તો તમે સામે નથી, બાકી આપણી આને સમજાવવાની એક વિશિષ્ટ પદ્ધતિ પણ છે, પણ અત્યારે સામે નથી એટલે એ પદ્ધતિ ચાલી શકે એમ નથી. તો વાંધો નહીં, નોર્મલ પદ્ધતિથી સમજાવીએ. આ એક બેન્ચ છે, ચલો અહીંયા 3 વિદ્યાર્થી બેઠા છે, 1, 2 ને 3, બરાબર છે, એના નામ છે. અથવા નામમાં તમને 1, 2, 3માં મજા ન આવતી હોય તો વિદ્યાર્થી X, Y અને Z બેઠા છે. હવે આપણો ટાર્ગેટ શું છે? ઝેડને કાઢી, ઝેડને રિમૂવ કરીને એની જગ્યાએ એને દાખલ કરવો છે, બરાબર છે. નવો વિદ્યાર્થી એ આવ્યો, એને બેસવું છે, ઝેડને કાઢવો છે, તો એ 2 પદ્ધતિ અપનાવી શકે છે. પદ્ધતિ નંબર 1, ટીચરની ગેરહાજરીમાં. ઓલાને કહેશે કે ઊભો થા, તો એ થશે નહીં થાય. તો ટીચરની ગેરહાજરીમાં શું કરશે? આ બાજુથી ધક્કા મારવાનું ચાલુ કરશે, હરવે હરવે પોતે દાખલ થશે ને હરવે હરવે ઝેડને શું કરશે? બહાર કાઢી નાખશે. એક સમય એવો આવશે એ X ને Y ગોઠવાઈ ગયા અને ઝેડ બહાર થઈ ગયો. આ પહેલી પદ્ધતિ છે. જ્યાંથી નીકળવાનું હતું એની વિરુદ્ધ સાઈડેથી એન્ટ્રી લીધી, બરાબર છે. આ પદ્ધતિને આપણે SN2 પદ્ધતિ કહીશું. બરાબર છે, SN2 પદ્ધતિ. બીજી પદ્ધતિ લઈએ, SN1 પદ્ધતિ.
સેમ સિચ્યુએશન, 3 વિદ્યાર્થી બેઠા છે, એક્સ, વાય અને ઝેડ. એને દાખલ થવું છે પણ ટીચરની હાજરી છે. એટલે ટીચર શું કહેશે? ઝેડને કહેશે ભાઈ તમે ઊભા થઈને બહાર આવી જાઓ. એટલે ઝેડ અહીંયા આવી જાય. પછી ટીચર એને કહેશે કે ચલો તમે એની જગ્યાએ ત્યાં બેસી જાઓ. એક્સ, વાય અને એ. ઝેડ બારે. આને SN1 પદ્ધતિ કહેવાય. શું કામ? SN એટલે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન. સબસ્ટિટ્યુટેડ ન્યુક્લિયોફાઇલ પહેલાં બોલતા હતા એટલે SN નામ આપ્યું હતું. હવે આપણે એનો ઉચ્ચાર એવો કરી છીએ ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કેન્દ્રાનુરાગી વિસ્થાપન. આ એક જ તબક્કામાં થયું કહેવાય. આની દાખલ થવાની ક્રિયા અને પહેલાંની નીકળવાની ક્રિયા એક જ સ્ટેપમાં થાય. આમાં કેવું છે, નીકળવાની ક્રિયાનું પહેલું સ્ટેપ ત્યારે એ ભાગ લીધો નથી પ્રક્રિયામાં. પછી એ જ્યારે આવીને બેસે છે ત્યારે બાકીનો અણુ થાય છે. એટલે એટ એ ટાઈમ કોઈ એક જ અણુ ભાગ લે છે. એ ઉપરનો એકડો છે ને એક અણુ ભાગ લે એનો છે. આ બગડાનો મતલબ 2 અણુ એક સાથે ભાગ લે છે. એ અણુ નાનો થયો ને આ મુખ્ય અણુ બંને એક સાથે ભાગ લે માટે SN2. આમાં ઉત્તેજિત અવસ્થા આવે. જો આવે કે નહીં? શું કામ આવે? આ ધક્કા મારવાનું ચાલુ કરી તો આ ઉત્તેજિત અવસ્થા લાવે ને. આમાં ઉત્તેજિત અવસ્થા ના આવે, ટીચરની હાજરીમાં થાય છે. બીજું આમાં એક્સ અને વાયનો વિન્યાસ એટલે કે ગોઠવણી બદલી જાય. જો છે ઊંધી થઈ જાય. આ બાજુ હતી તો આ બાજુ આવી જાય. આમાં જોવો જોઈએ એક્સ ને વાયનો વિન્યાસ બદલતો નથી. આમાં SN2માં આ ઘટક માથાભારે હશે તો જ કામ થશે. જોવો જોઈએ નબળો કેન્દ્રાનુરાગી હશે તો પ્રક્રિયા આ પદ્ધતિથી થઈ શકે નહીં. શું કામ? આ બેને ધક્કા મારવાના. નબળો હોય તો ચાલે, ધક્કા મારી શકે નહીં. આમાં ગમે એવો નબળો એ હશે તો ચાલશે. એ તો જગ્યા કરી દીધી, ટીચરે કીધું કે તું બેસી જા. એટલે માથાભારે હોવાની જરૂર નથી. ને નિર્બળ કેન્દ્રાનુરાગી હોય તો પણ SN1ની રીતે પ્રક્રિયા થાય, SN2ની રીતે નહીં થાય. હજુ આગળ વિચારીએ, હજી મુદ્દા છે. આ 2 ઘટક જેમ નાના હોય ને એમ SN2 સરળતાથી થાય. શું કામ? ધક્કા મારવાના ને. મોટા ગ્રુપ આવીને બેસી ગયા હોય, ધક્કો મારે તો હલે નહીં એવા, તો પ્રક્રિયા આ રીતે ના થાય. એટલે જ્યારે પ્રક્રિયકમાં દૂર થવા સિવાયના ઘટકો નાના હોય તો SN2ની રીતે થાય, મોટા ઘટક હોય તો SN1ની રીતે થાય. બરાબર છે? આ 2 વચ્ચેનો ક્લિયર કટ ડિફરન્સ છે પણ સરળ ભાષામાં છે. મુદ્દા આ યાદ રાખો. હવે હું એને ટેકનિકલ ભાષામાં કન્વર્ટ કરી નાખું છું. મુદ્દા આ જ રહેશે બધા. આપણે કોઈ જ મુદ્દો એમાં નવો દાખલ કરવો નથી. મુદ્દા આ જ રાખીશું. ખાલી શું કરું છું, આપણી જે વાત હતી એ વાતને ટેકનિકલ ભાષામાં ફેરવી આપું છું. જોઈ લઈ. આપણી જે કંઈ વાત, જે કંઈ રજૂઆત હતી એને ટેકનિકલ ભાષામાં ચેન્જ કરીએ છીએ. CHHCl આપણી પાસે આવો અણુ છે. કદાચ તમને એમ થાય કે આ sp3 સંકૃત કાર્બન છે, અને આમ આગળ પાછળના સહિત દર્શાવવો હોય તો આમ દર્શાવાય. જો આ ઘાટો ત્રિકોણ દોર્યો ને, ફાચર ત્રિકોણ, એનો મતલબ એમ બોર્ડથી આપણી સામે છે આગળ, અને અહીંયા એ જ વસ્તુ આછી દોર દેવાની. રેડી? આ ડોટેડ લાઈન છે ને એ પાછળ દર્શાવે છે. હવે આના ઉપર ન્યુક્લિયોફાઇલ OH માઇનસ એટેક કરશે. કઈ બાજુથી કરશે? જો આ SN2 છે, ક્રિયાવિધિ આપણે કઈ ભણવી છે? SN2. એમાં એટેક કઈ બાજુથી કરવાનો? નીકળનાર સમૂહ હોય એનાથી વિરુદ્ધ બાજુ. ઝેડને આમ નીકળવું હતું તો એ વિરુદ્ધ સાઈડથી ધક્કા મારવાનું ચાલુ કર્યું. તો આમાં શું બનવાનું છે? મધ્યવર્તી તરીકે IH. આ ભાઈ હરવે હરવે જોઈન્ટ થયા, આ ભાઈ હરવે હરવે નીકળી રહ્યા છે. એટ એ ટાઈમ કાર્બન છે એ 5 ઘટકો સાથે જોડાયેલ છે. બરાબર?
ત્યાર પછી વાત કરીએ, એક સમય એવો આવશે કે હવે OH જોડાઈ જશે. OH જોડાઈ ગયો કાર્બન સાથે, એ જ છે, અને આ જે ઘટકો હતા એ છે. H થઈ ગયું, અને Cl દૂર થયો. આ એની ક્રિયાવિધિ હોય એટલે રિવર્સિબલ એરો હોય. આને ઉત્તેજિત અવસ્થા કહેવાય. જો મધ્યવર્તી ઉત્તેજિત અવસ્થા, નીચે કલર ડાયાગ્રામ એ દોર્યો છે, પણ કલરની ચિંતા નથી. કલર ડાયાગ્રામ તમારે પરીક્ષામાં દોરવાના હોતા નથી, એ જાણકારી માટે, તમારા જોવા માટે છે. આમાં અમુક ગુલાબી કર્યા હોય તો એને કલર ડાયાગ્રામ ન કહેવાય, એ નીચે દોર્યો જ કલર, એને જોઈ લો એવા હોય તો એને કલર ડાયાગ્રામ કહેવાય છે. બરાબર છે. આ ડાર્ક ત્રિકોણ છે એ દર્શાવે છે કે આમ બોર્ડથી આપણી સામે છે હાઇડ્રોજન, આ ડોટેડ લાઇન વાળો આમ બોર્ડથી પાછળની સાઈડ હાઇડ્રોજન છે, એમ સમજવાનું. બરાબર. હવે આમાં જોઈએ તો OH કઈ સાઈડથી ન્યુક્લિયોફાઇલે એટેક કર્યો? નીકળનાર ઘટક હતું એની વિરુદ્ધ સાઈડેથી કર્યો. જ્યારે એને એટેક કર્યો એટલે આ હાઇડ્રોજનને પોતપોતાના સ્થાન ખસેડવા પડે કે નહીં? અહીંયા જો આ કાર્બનનું સંકરણ sp3 હતું, અહીંયા sp2 થઈ જવાનું. આ ત્રણેય હાઇડ્રોજન એક જ સમતલમાં આવી ગયા એટલે સંકરણ કયું થઈ ગયું? sp2. અને પાછું નિપજમાં sp3 એટલે કાર્બનનું સંકરણ બદલે છે. બરાબર છે. પ્રક્રિયા દરમિયાન બીજું, આ પ્રક્રિયા એક જ તબક્કામાં થાય છે. આપણને લાગે એવું કે આમાંથી આ થયું, પણ આને તમે જ્યારે અલગ કાઢી શકો ને તો આ તબક્કો કહેવાય. પણ આ તો ઉત્તેજિત અવસ્થા છે. આવા સ્વરૂપમાં આ પદાર્થ જુદો મેળવી શકાતો નથી. આમાંથી ડાયરેક્ટ આ બની જ જાય છે. વચ્ચે ક્યાંય ઊભું રાખી શકાતું નથી. તમે આવા ઘટકને કોઈ પણ રીતે અલગ આઇસોલેટ કરી શકો નહીં, ત્યારે એને તબક્કો ગણી શકાય નહીં. એટલે આમાંથી મધ્યવર્તી વચ્ચે આ બન્યું, પછી આ બની ગયું. એટલે તબક્કા કેટલા ગણાય? સ્ટેપ એક જ. બંને અણુએ એક સાથે ભાગ લીધો. જો આને આપણો મુખ્ય સબસ્ટ્રેટ કહેવાય, મુખ્ય અણુ, અને આ ન્યુક્લિયોફાઇલ છે, તો પ્રક્રિયાનો વેગ છે ઇઝ પ્રપોઝનલ ટુ ન્યુક્લિયોફાઇલ અને S બેયની સાંદ્રતા ઉપર આધાર રાખે. સબસ્ટિટ્યુટ એમ મુખ્ય અણુ બે ઉપર આધાર રાખે છે. આપણો મુખ્ય સબસ્ટન્સ અને ન્યુક્લિયોફાઇલ બંને ઉપર. તો બે ઉપર આધાર રાખતો હોવાથી આને SN2 કહેવાય. આ બગડો છે ને એ બે ઉપર આધાર રાખે એનો છે. તબક્કો એક. બીજું, આમાં જે આ હાઇડ્રોજન છે એનો વિન્યાસ ઉલટાઈ જાય, આમ ધક્કો લાગીને આ બાજુ વયો ગયો ને, જો આ H અહીંયા આવી ગયો, H પહેલાં અહીંયા હતો પછી આમ વયો ગયો, તો એમનો વિન્યાસ ઉલટાય છે, વિન્યાસ બદલે છે. આમાં ક્યાંય કાર્બોકેટાયન બનતું નથી, કાર્બન ઉપર ધનભાર આવતો નથી. હા, કાર્બનનું સંકરણ બદલે છે. પ્રક્રિયા દરમિયાન sp3 માંથી sp2 થયું ને પછી sp3 પાછું થઈ ગયું. બીજું, આ હાઇડ્રોજન જેવા ઘટકોને જો દૂર થવાનું હોય તો જેમ નાના હોય ને એમાં એટેક વધુ સરળતાથી થાય. જો અહીંયા મોટા મોટા ઘટક હોત તો પહેલેથી C2H5 એવા, તો આ રીતે ન થાત. આ એક ખસે જ નહીં હોય જ. બીજું, આવનાર ઘટક કેવું જોશે? સ્ટ્રોંગ જોશે ન્યુક્લિયોફાઇલ. કીધું તું ને માથા ભારે જોઈશે, કારણ કે આમથી દાખલ થઈને આને દૂર કરવાનું છે. આ ક્રિયાવિધિની શોધ સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ, જો સર છે એ એક ખિતાબ છે એમને મળેલો. મોભાદાર માણસોને સરનો ખિતાબ મળતો. અંગ્રેજોમાં દેખાદેખી બહુ. એ લોકો જેમ પૈસાદાર હોય, નોકર ચાકર વગર બહાર ન નીકળતા હોય, જેની સ્ત્રીઓ હંમેશા પેનીઢક વસ્ત્રોથી ઢંકાયેલી રહે, મતલબ પાછળ ઢસડાય ને એટલું કપડું મિનિમમ હોય પાછળ, ખંભા ઉપર દુપટ્ટા વગર ક્યારેય બહાર ન નીકળે,
બગીમાં કે એમાં ક્યાંય પણ બેસવાનું હોય તો એ રાહ જોઈને ઊભી હોય, કોઈ એને બેસાડે ચડાવે ત્યારે જ એ બેસે, હાથ આપે ત્યારે, એમને ના બેસે, ધક્કા મારીને ચડી જાય એમ નહીં, બરાબર. તો સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ, સરનો ખિતાબ એટલે મળેલો કે એમને આવો મોભો પ્રાપ્ત થયો હતો. ઘણા બધા સર પેલા છે આપણે નોબેલ, સર આલ્ફ્રેડ નોબેલ, એ સરનો ખિતાબ છે એ છે ને સામાજિક પદવી છે, યુનિવર્સિટીની પદવી નથી. તો આવી સામાજિક પદવી ધરાવતા હતા, મતલબ એ એક મોભદાર વ્યક્તિ હતો અને હોશિયાર સાયન્ટિસ્ટ હતા. એના અંડરમાં ડેવી હ્યુહેસે, એડવર્ડ ડેવી હ્યુહેસ, એ પીએચડી કરતા હતા, એટલે ડીએસસી કહેવાતી ત્યારની ડિગ્રી. ડીએસસી એના અંડરમાં કરતા હતા, એના અંડરમાં ભણતા હતા અને વિદ્યાર્થી અને આ ગુરુ બંને મળીને આ SN2ની ક્રિયાવિધિ શોધી હતી. એડવર્ડ ડેવી હ્યુહેસ અને સર ક્રિસ્ટોફર ઇનગોલ્ડ આમણે શોધી હતી SN2ની ક્રિયાવિધિ, બરાબર છે. આ SN2 વિશેની આ બેઝિક અને પાયાદાર વાતો, જેમાં મેં તમને એના વિશે કેટલીક વાતો કરી. અહીંયા આને અલગથી એકઠું કરી શકાતું નથી. આને સંક્રાંતિ અવસ્થા કહેવાય, ઉત્તેજિત અવસ્થા. આ અવસ્થામાં અણુમાં વધુમાં વધુ ઉર્જા હોય એટલે ઉત્તેજિત અવસ્થા કહેવાય છે. અહીંયા વિન્યાસનું ઇન્વર્ઝન થાય. જો અહીંયા તમને હું કહી દઉં, તમને ઇન્વર્ઝન ન દેખાતું હોય તો દેખાડી શકાય. HX, HY અને HZ, X, Y અને Z, X, Y અને Z. ઋણ ઘટક આમાં ક્યાં હતો જોવો જોઈએ. X અને Z ની વચ્ચેની સાઈડ દેખાતો હતો. જો અને પહેલામાં ક્યાં દેખાય છે? આમાં ઋણ ઘટક હોય જ છે. X ને Y ની વચ્ચે દેખાવા માંડ્યો. આનો વિન્યાસ ચેક કરો ને રાસાયણિક રીતે. વિન્યાસ એટલે એક જાતની અવકાશીય ગોઠવણી. અવકાશીય ગોઠવણી ચેક કરો ને ત્યારે બદલી ગઈ હોય. ઋણ ઘટકની દિશા ફરી ગઈ. વિન્યાસ એટલે કંઈ નથી. માની લો કે જો આ C છે, અહીંયા H લાગેલો છે, I લાગેલો છે, આ ત્રિકોણ ડાર્ક કરી દે, આ Cl લાગેલો છે, આ Br લાગેલો છે. અહીંયા અરીસો મૂકો. આ એક જાતનું વિન્યાસ કહેવાય, અવકાશમાં ગોઠવણી. એટલે હવે અહીંયા અરીસો મૂકો તો પરિસ્થિતિ શું થવાની છે? આ H, આ I. હવે આ Br છે ને એ આ બાજુએ આવતો રહી. આ Br અને આ Cl, આ Cl વચ્ચેના ઘટકો બદલી જાય. આ એનું પ્રતિબિંબ છે. લ્યો, વ્યુત્ક્રમણ થાય ને ત્યારે આવું થઈ જાય. આ ઋણ ઘટક જે હાઇડ્રોજનની વચ્ચે હતું એના બદલે બીજા હાઇડ્રોજનોની વચ્ચે આવી ગયું ઋણ ઘટક. આપણે છત્રી કેમ આમ કાગડો થઈ જાય, ઊંધી થઈ જાય આખી છત્રી, આ એવું થયું. આમાં ઋણ ઘટક આ બાજુ હતું જે હાઇડ્રોજન પાસે, હવે વિરુદ્ધ હાઇડ્રોજન પાસે આવી ગયું. તો છત્રી કેમ ઉલટાઈ જાય? એમ વ્યુત્ક્રમણ થઈ ગયું કહેવાય, ઇન્વર્ઝન થઈ ગયું ઇંગ્લિશમાં. આવું થાય છે પ્રક્રિયા દરમિયાન, એનું ઇન્વર્ઝન થઈ જાય છે. જો અહીંયા મોટા અણુઓ હોય તો આ ત્રણે ત્રણ હાઇડ્રોજન હોય તો સૌથી ઝડપી પ્રક્રિયા. 2 હાઇડ્રોજન અને 1 મિથાઇલ હોય તો આ CH3, આ 2 હાઇડ્રોજન 3 હાઇડ્રોજન કરતાં ધીમી થાય. અને જો 2 મિથાઇલ હોય તો હજી ધીમી, ને 3 હોય તો હજી ધીમી. જેમ Hની જગ્યાએ મોટા ગ્રુપ આવતા જાય એમ પ્રક્રિયાની ઝડપ ઘટતી જાય. આ દર્શાવવા માટે એને 303માં પેજે ઉપર આકૃતિ આપી છે. એ આકૃતિ ન કહેવાય, આમ એકચ્યુઅલી ખાલી બંધારણો આપ્યા છે કે અહીંયા મોટું મોટું જેમ ગ્રુપ હશે એમ પ્રક્રિયા ધીમી થશે. કારણ કે આને ધક્કો લાગવો જોઈએ ત્યારે આ છે ને આમ થોડુંક આમ આખું તો જવું જોઈએ ને,
જગ્યા આપે તો આ ભાઈ જગ્યા લઈ શકે ને. આ પહેલાં આમ હતું, આ સાઈડે આમ, હવે એને ધક્કો મારીને આમ કરવાનું છે, તો એના માટે આ ધક્કો તો મારી શકવું જોઈએ ને, બરાબર. તો આ સાથે આપણું SN2 પ્રક્રિયાની ક્રિયાવિધિ પૂરી થાય છે. હું આગળ જતાં તમને આના વિશે SN1, 2 બે પૂરી થાય ને પછી એક તફાવત લખાવીશ. અત્યારે SN2ની ક્રિયાવિધિ પૂરી. થેન્ક યુ. જય હિન્દ. આ સાથે લેક્ચર પૂરો કરીશું.